હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરી છે। 5 અલગ અલગ વરસાદી સિસ્ટમ જે હાલ સક્રિય થઈ છે, જેના કારણે તેમણે વરસાદની આગાહી અહીંયા આપી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડવાની આગાહી છે। રાજ્યના વિવિધ ભાગોમાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે। 8 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે। 8 ઓગસ્ટ બાદ પણ રાજ્યમાં વરસાદની આગાહી છે। આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ, લુણાવાડામાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। વડોદરાના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે ત્યાંથી 5 સિસ્ટમો દેશના ભાગમાં સક્રિય થતાં એક મજબૂત વરસાદી વહન ગુજરાત તરફ આવી રહ્યું છે। અને આ મજબૂત વરસાદી વહનના લીધે ત્યાંની સ્થિતિ થોડીક દક્ષિણાવર્તી છે। એટલે ભરૂચના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક આણંદના ભાગો અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યમથી લઈને 3-5 ઇંચથી લઈને 8 ઇંચ કે ક્યાંક 10 ઇંચો અને મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં પણ ભાગોમાં લગભગ 3-5 ઇંચથી લઈને 8 ઇંચથી લઈને 10 ઇંચથી લઈને ક્યારેક 20 ઇંચ જેવો વરસાદ આ તારીખ 3 ઓગસ્ટ સુધીમાં ખાબકી શકવાની શક્યતા રહેશે।